જળ, જમીન અને એના માટે ચાલી રહેલી જંગ. નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી. દક્ષિણ ગુજરાતમાં નદીઓને જોડવાના કેન્દ્ર સરકારના પ્રોજેક્ટને લઈને સતત કેટલાય સમયથી આંદોલન થઈ રહ્યું છે. આના પહેલા આ જ વિષય પર અમે જ્યારે ચર્ચા કરી ત્યારે એના બીજા દિવસે સમાચાર આવ્યા હતા કે ગુજરાતની સરકારે અને ખાસ તો ભારતીય જનતા પાર્ટી તરફથી CR પાટીલ અને પછી કનુભાઈ દેસાઈએ એવું મીડિયામાં જાહેરાત કરી હતી કે આ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો છે. એના પછી અમે પણ વિચાર્યું કે ગુજરાત સરકાર માની ગઈ છે, આદિવાસીઓની માંગને સ્વીકારવામાં આવી છે, પણ વાત તો એવી હતી નહીં. આજનો એજન્ડાના સવાલ સાથે ચર્ચાની શરૂઆત કરવી છે. વાત જાણે એમ છે કે દક્ષિણ ગુજરાતથી લઈને આની શરૂઆત થવાની છે. આ એક મહત્વાકાંક્ષી કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે જેની ઘોષણા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણે બજેટ સત્રમાં કરી હતી. બજેટ દરમિયાન પણ આની વાત આવી હતી. નદીઓને જોડવાનો આ પ્રોજેક્ટ છે. એનો હેતુ બહુ જ ઉમદા છે. આ યોજના જ્યારે કાગળ પર વાંચીએ ત્યારે પણ આપણને લાગે કે બહુ જ સુંદર આયોજન છે કે જેથી નદીઓનું જળ સંચય, એની ક્ષમતા વધશે, એક નદીનું પાણી બીજા ક્ષેત્ર સુધી પહોંચી શકે, કેટલાય ડેમ બનાવવામાં આવશે, નહેરો વચ્ચે બનાવવામાં આવશે, તાપીનું પાણી નર્મદા સુધી, નર્મદાનું પાણી ઉત્તર ગુજરાત સુધી, કચ્છ સુધી એમ પહોંચાડવાની અદ્ભુત આ યોજના છે જો કાગળ પર આપણે સમજીએ તો. પણ એની સામે વિરોધ એ થઈ રહ્યો છે કે આદિવાસી સમાજ કહી રહ્યો છે કે આની અંદર તો અડધું ડાંગ ડૂબમાં જવાનું છે. આની અંદર તો કપરાડાથી લઈ ધરમપુરથી લઈ તાપી, વ્યારા અનેક તાલુકા જિલ્લા એવા છે કે જે પ્રભાવિત થવાના છે. એમનો સવાલ એ છે કે દરેક વખતે વિશાળ વિકાસના નામે આદિવાસીઓને શું કામ ભોગ બનાવવામાં આવે છે. આ સવાલ પર જ્યારે એમણે વિશાળ રેલી કરી, મહારેલીનું આયોજન કર્યું અને પછી સરકારે કહ્યું, ગુજરાત સરકારે, કે અમે આ પ્રોજેક્ટ પડતો મૂકવાનું વિચારીએ છીએ. પણ એના પછી આજે કોંગ્રેસના રાજ્યસભામાંથી સાંસદ અમીબેન યાજ્ઞિકે સવાલ કર્યો રાજ્યસભામાં જળ સંચયની ક્ષમતાઓને લઈને, ગુજરાતની પાણીની સ્થિતિને લઈને, તો કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે કે અમે એના માટે રિવરલિંક પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છીએ. એમાં DPR તૈયાર થઈ રહ્યો છે. એનો મતલબ એ છે કે એ પ્રોજેક્ટને તો લાગુ કરવાની તૈયારીઓ થઈ રહી છે. તો સવાલ એ થાય કે કેન્દ્ર સરકાર કહે છે અમે આ પ્રોજેક્ટ લાવવાના છીએ, યોજના પણ કેન્દ્ર સરકારની છે, ગુજરાત સરકારની પાસે તો અધિકાર પણ નથી કે એવું કહે કે કેન્દ્ર સરકારની યોજના અહીંયા લાગુ નહીં થાય. તો સરકાર શું ચૂંટણી માટે એવું આ કહી રહી હતી આદિવાસીઓને? શું આદિવાસીઓને સમજાવવાનો એ પ્રયાસ હતો? જો ગુજરાત સરકાર એવું માને છે કે આ યોજનાથી આદિવાસીઓને નુકસાન થવાનું છે તો એ રજૂઆત કેન્દ્ર સરકાર સુધી કેમ ન થઈ? જો ગુજરાત સરકાર એવું માને છે કે આ યોજના આખા ગુજરાતના વિકાસ માટે છે, ગુજરાતના હિત માટે છે, પાણીનો પ્રશ્ન કાયમી માટે સોલ્વ કરવાની વાત છે, તો એ રજૂઆત આદિવાસીઓ સુધી કેમ ન થઈ? ક્યારેય સંવાદ કેમ ન કરવામાં આવ્યો? ક્યારેય એમને સમજાવવાની કોશિશ કેમ ન થઈ જે લોકો વર્ષોથી કોઈ પણ વિકાસની યોજના હોય, એ નર્મદા યોજનાથી લઈને તમે કોઈ પણ પ્રોજેક્ટ યાદ કરો, મોટા ભાગે આવી યોજનાઓ ડુંગરાળ વિસ્તારોમાં જ્યાં પ્રાકૃતિક સંસાધનો છે ત્યાં થતી હોય છે. અને એ વિશાળ વિકાસના નામે હાથીની નીચે કીડીઓ કચડાય એમ માનવામાં આવે છે. પણ દરેક વખતે એ કીડી જ્યારે આ સમાજનો આદિવાસી બની જાય ત્યારે એ સમાજ સવાલ કરે છે. તો એ સમાજને કેમ સમજાવવામાં ન આવ્યું કે આ યોજના તમારા હિત માટે છે? જો બધું જ સારું છે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, અને એ પણ બંને એક જ પક્ષની છે, તો બંનેના જવાબો અલગ અલગ કેમ આવી રહ્યા છે? આ ગોળ ગોળ કેમ ફેરવવામાં આવે છે? આ સવાલ અમારે કરવો છે. પણ એ પહેલા જોઈ લઈએ અમારો સ્પેશિયલ રિપોર્ટ. તારીખ 28મી ફેબ્રુઆરી 2022 થી શરૂ થયો વિરોધ. આજે 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતથી ગુંજેલી ગર્જના પહોંચી સંસદના ઉપલા ગૃહ સુધી. The three rivers of Gujarat, Tapi, Sabarmati and another river, all of them are having 20% below storage capacity. રાજ્ય સરકાર કહે છે કે પ્રોજેક્ટ કર્યો મોકૂફ, તો કેન્દ્ર સરકાર કેમ કહે છે કે DPR છે તૈયાર? આજનો એજન્ડામાં કરીશું જળ, જમીન અને જંગ પર સીધી વાત.
સીધી વાત છે એટલા જ માટે સીધા સવાલો છે. આપણી સાથે કોંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક પણ જોડાઈ ગયા છે. અનંતભાઈ પટેલ કોંગ્રેસના જ વાંસદાથી ધારાસભ્ય છે અને ખાસ તો આદિવાસી નેતા તરીકે આખું આંદોલન એ લીડ કરી રહ્યા છે, આગેવાની કરી રહ્યા છે. એ પણ આપણી સાથે છે. ભારતીય જનતા પાર્ટીમાંથી મનસુખભાઈ વસાવા સાંસદ સાથે આપણે વાત કરી હતી, એ પણ છે. અને સાથે જ નરેશભાઈ પટેલ મંત્રી ગુજરાત સરકારના, એ પણ આપણી સાથે જોડાવાના છે. એ પણ આદિવાસી નેતા છે અને એટલે સમજવું છે આ પ્રોજેક્ટ વિશે. પણ એ પહેલા અમીબેનની પાસે એટલા માટે જવું છે કારણ કે અમીબેને આજે રાજ્યસભામાં એક સવાલ કર્યો. આ સવાલ આ રાજ્યમાં જે નદીઓ છે એની જળ સંચય ક્ષમતાને લઈને હતો. આ સવાલ એના માટે હતો કે આ રાજ્યની પાસે જો 20% કેપેસિટી વાળી નદીઓ છે, આ સ્થિતિ છે, તો એની પાસે શું પ્લાનિંગ છે કેન્દ્ર સરકારનો. અને એટલે સીધા અમીબેન તમારી પાસે શું જવાબ મળ્યો છે તમને સરકાર તરફથી રાજ્યસભામાં તમારા સવાલ પર? જી અમીબેન. હા, મારો પ્રશ્ન જળશક્તિના મંત્રીજીને એટલો જ હતો કે જ્યારે પણ નદીઓના કી ઇશ્યુઝ ઉપર પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે ઇન્ટરલિંકિંગ ઓફ રિવર્સ, એટલે નદીઓને જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આટલા અમે આ જગ્યાએ આ જાતની અમે વ્યવસ્થાઓ કરી છે અને એ જાતના વધારે જે જગ્યાએ જે પ્રદેશમાં વધારે વરસાદ પડતો હોય ત્યાં રેન હાર્વેસ્ટિંગ કરીએ છીએ, એવા બધા જવાબો મળતા હોય છે. પણ જે સ્પેસિફિક પ્રશ્ન પૂછાયો હોય કે નદીઓના જે બેઝિનમાં એટલે તટમાં જે જળ રહેવું જોઈએ દરેક નદીમાં, એના વિશે તમારે શું ઇશ્યુઝ છે અને તમે શું કરવાના છો, તો એમણે બધા જ જવાબ આપ્યા પણ આ જવાબ ના આપ્યો. એટલે મારે કહેવું પડ્યું, પૂછવો પડ્યો પ્રશ્ન સ્પેસિફિક. 2019માં સેન્ટ્રલ વોટર કમિશને એક ડિટેલ્ડ રિપોર્ટ આપ્યો છે અને એમાં એમણે 12 નદીઓ દેશની એના ઉપર સ્ટડી કર્યો અને સ્ટડી કરીને છેલ્લા 10 વર્ષમાં આ જે નદીઓના તટમાં જે પાણીનું સ્ટોરેજ રહેવું જોઈએ, જેને રિવર બેઝિનમાં વોટર લેવલ રહેવું જોઈએ, સ્ટોરેજ કેપેસિટી, એના ઉપર જે સમીક્ષા કરીને રિઝલ્ટ આપ્યું, એમાં બતાવ્યું કે 12 નદીઓમાં 50%થી ઓછું પાણી રહે છે. પણ ગુજરાતની તાપી, સાબરમતી અને કચ્છની જે નદીઓ છે એમાં તો 20% જેટલું સ્ટોરેજ પાણી રહે છે જળ તટ ઉપર. અને એટલા માટે આ એક બહુ જ ગંભીર વિષય છે. એટલે એમાં કઈ ઇન્ટરલિંકિંગ એ જવાબ નહોતો. મંત્રીશ્રીએ જવાબ આપવાની જરૂર હતી કે આ કેમ એ લોકો જે મિનિમમ 40% 50% સ્ટોરેજ હોવું જોઈએ એ જળ તટમાં કેમ નથી રહેતું નદીઓમાં. તો તમે શું કરશો આ બધા ઇશ્યુઝને સોલ્વ કરવા માટે? તમારી પાસે કોઈ પ્લાન છે? અને આ કમિશને જો આટલું કમિશન રિપોર્ટ આખો આપ્યો હોય, બધા ફેક્ટર્સ લીધા હોય, બધા કારણો આપ્યા હોય અને પ્લાન પણ સૂચવ્યો હોય, તો એના અંગે મંત્રીશ્રીએ કોઈ જવાબ આપ્યો નહીં, પણ એમ કીધું કે અમે આ ઇન્ટરલિંકિંગ કરીને કામ આગળ વધારીશું. એટલે હંમેશની જેમ સાવ બિલકુલ પ્રશ્નને લગતો જવાબ નહોતો. અને એ બતાવે છે કે આપણા રાજ્યની જે નદીઓ છે એમાં જે કેપેસિટી છે રિવર બેઝિન સ્ટોરેજ વોટરની, એ બિલકુલ ઓછી થઈ ગઈ છે અને એના ઉપર સરકારે જે ધ્યાન આપવાનું છે એ ધ્યાન નથી આપતા. બીજું પણ એમણે કીધું કે જવાબમાં કે સ્ટેટ અને સેન્ટ્રલનો સબ્જેક્ટ છે, એટલે હંમેશા એ વાત લાવીને કે રાજ્યનો વિષય છે ને નેશનલ વિષય છે, પણ એ જવાબ નથી હોતો. એટલે આના ઉપર પાણીના પ્રશ્ન વિશે અને કેવી રીતે કરે એનો જવાબ ના આપી શક્યા. ઓકે, આપણી સાથે નરેશભાઈ પટેલ ગુજરાત સરકારમાં મંત્રી પણ આપણી સાથે જોડાયા છે. અનંતભાઈ, હું તમારી પાસે આવું, પણ એ પહેલા મારે નરેશભાઈ એ સમજવું છે કે અમીબેન સવાલ કરે છે રાજ્યસભામાં કે આ રાજ્યની નદીઓમાં જે પાણી રહેવું જોઈએ, બેઝિન વોટર, એ નથી રહેતું, મિનિમમ એની ક્ષમતા નથી જળવાતી. જવાબ મળે છે કે અમે રિવર લિંક પ્રોજેક્ટની તૈયારીઓ કરી રહ્યા છીએ, એના માટે ડીપીઆર તૈયાર છે. બીજી બાજુ ગુજરાતમાં સરકાર કહે છે, મીડિયાના મારફતે CR પાટીલ, કનુ દેસાઈ, બધા જ લોકો કહે છે કે આ પ્રોજેક્ટ તો અમે પડતો મૂક્યો છે. એક બાજુ આદિવાસીઓ ત્યાં રેલી કરી રહ્યા છે. આ બધું ગોળ ગોળ કેમ ફરે છે? રિવર લિંક પ્રોજેક્ટ પર સ્ટેન્ડ શું છે સરકારનું, નરેશભાઈ? નરેશભાઈ, અવાજ આવી રહ્યો છે? માટે કોંગ્રેસના આગેવાનોએ ખેસ પણ એના ખભા ઉપર નાખ્યો નહીં હતો. આદિવાસીના નામે જ અત્યારે કેટલાક માણસોને ભેગા કરવાનો પ્રયત્ન કર્યો. કોઈ પણ યોજના પ્રજા માટે લાભદાયી જ હોય, પરંતુ
હું જે વાત કરવા જઈ રહ્યો છું 1980થી આ ઇન્ટર સ્ટેટ લિંકિંગ નદીઓને જોડવા માટેની યોજના 1980થી શરૂઆત થઈ છે. 1995ની અંદર ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે મારા કોંગ્રેસના આગેવાનોને પૂછવું છે કે આ શરૂઆત કોણે કરેલી. નહીં, મારો પરંતુ આપણે તેમ છતાં એ લોકોના બી સારા વિચાર હશે કારણ કે ભૂતકાળની અંદર કોઈ પણ ડેમ બન્યા છે મોટાભાગના એ કોંગ્રેસના શાસનમાં થયા છે. એ લોકોના પણ સારા વિચારો હતા તો જ કર્યા હશે. પરંતુ આજે કેમ ખબર નહીં આ યોજના બનવાની નથી અને કેવી રીતે, કારણ કે અત્યારે આ યોજના ભારત સરકારે ક્યારથી પ્રયત્ન ટુ બી વેરી સ્પેસિફિક આપણે મુદ્દાસર વાત કરીએ. નરેશભાઈ, મારો સીધો સવાલ એ હતો કે રિવર લિંક પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ થવાનો છે કે નહીં? નથી થવાનું. અચ્છા, ઓકે. તો કેન્દ્ર સરકાર આજે રાજ્યસભામાં અમે એટલા જવાબ આપે માટે છે. હા ના અત્યારે બી હું ચોક્કસ રીતે કહું છું કે આ ભારત સરકારની એક યોજના છે, કોઈ એક ગુજરાત પૂરતી નથી યોજના, અન્ય રાજ્ય સાથે જોડાયેલી યોજના છે. દરેક રાજ્ય એના ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ જોઈ શકે છે. અમે પણ જોઈ છે કે આ યોજના વર્ષોથી ગુજરાતની અંદર પણ જે કેટલાક ટ્રાઇબલ પટ્ટાની અંદર કરવા માટેનો સરકારનો ઈરાદો હોય છે અને ઈરાદો ખોટો પણ ના હોઈ શકે, પરંતુ આદિવાસીઓને જ્યાં અહિત થતું હોય, આદિવાસીઓને વિસ્થાપિત થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીના પડખે પહેલા પણ રહી છે, આજે પણ છે ને ભવિષ્યમાં પણ રહે. અચ્છા, આપણી સાથે આનંદભાઈ જોડાયેલા છે આખા આંદોલનમાં, એ આગેવાની કરતા નજરે પડે છે. એમની પાસે જઈએ. હું આવું નરેશભાઈ તમારી પાસે ફરીથી. પણ આનંદભાઈ, નરેશભાઈ તો કહી રહ્યા છે યોજના લાગુ જ નથી થવાની, અને બીજું કે તમે પોલિટિકલ માઇલેજ લેવા માટે, કોંગ્રેસને ફાયદો ઉપાડવા માટે આ બધું થઈ રહ્યું છે, આદિવાસીઓને ભડકાવવામાં આવે છે ઇનડાયરેક્ટલી, એવું કહી રહ્યા છે. આ યોજના કેન્દ્ર સરકારની છે. અમે નિર્મલા સીતારામનજીને તો ભડકાવ્યા નથી. એમણે બજેટ સત્રમાં બજેટના વાંચન દરમિયાન એમણે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ની વાત કરી હતી. અમને સપનામાં કઈ નહીં આવ્યું હતું, એમણે જાહેરમાં વાત કરી હતી અને એમણે જે વાત કરી એ વાતનો અમારે વિરોધ કરવાનો છે. અને જો અમે કોઈને ભડકાવતા હોય તો તમે અમને આવીને સ્ટેજ અમારી સાથે લો અને એમને ભડકાવવાનું શાન કરાવડાવો. અમે તો વઘઈના ડાંગમાં ઓપનમાં કીધું હતું કે અમારી પાસે મંત્રીઓ આવો, અમારી સાથે સ્ટેજ શેર કરો અને ત્યાં તમે તમારી વાત મૂકો. પણ આ તો બાપની જમીન છે ને છોકરો વેચવા નીકળે. કેન્દ્ર સરકારની યોજના છે ને રાજ્ય સરકારના મંત્રીઓ એમ કે એવું કરવાના નથી. આ વાત બિલકુલ ખોટી છે. હજારો માણસ જ્યારે રસ્તા પર ઉતરતા હોય ત્યારે સરકારે સમજવું જોઈએ કે વાત કોની સાચી છે. રૂમમાં બેસીને અથવા અંગત રીતે ગાંધીનગરમાં લોકોને બોલાવીને ફોટોગ્રાફ્સ લઈ લીધો, અમે યોજના નથી કરવાના એવી વાત કરો છો. પણ મારે તમને એમ કેવું છે, કેન્દ્ર સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. બજેટના 9મા પાના પર 500 કરોડની યોજના જાહેર કરી છે. માત્ર તમે લિંક પ્રોજેક્ટ કાઢી નાખ્યું. પાર તાપી નર્મદા નદીઓ પર 500 કરોડના ચેક ડેમ બનાવવાના છે. તો કનુ દેસાઈએ કાલે કનુભાઈએ કીધું કે 500 કરોડના 1 કરોડનો એક ચેક ડેમ બનશે, વિયર બનશે. તો મારે એમ કહેવાનું 500 આ વિસ્તારમાં 500 બનાવવાના એટલે કઈ 10 મીટરે બનાવવાના કે 1 કિલોમીટરે બનાવવાના? અને એવી જરૂરિયાત તમને 500 કરોડની અચાનક કેમ પડી? અત્યાર સુધી તમે કરોડના 10 કરોડના 10 ડેમ તો બનાવવાના નથી અને હવે 500 કરોડના ડેમ બનાવો છો. અરે તમારી ચોરી પકડાઈ ગઈ છે. આદિવાસી સમાજ જાગૃત થાય છે, રસ્તા પર ઉતરે છે. હવે તમે જૂઠું બોલતા શરમ કરો. બિલકુલ. અમીબેનની પાસે જવું છું. નરેશભાઈ, હું તમારી પાસે આવું એ પહેલા, કારણ કે અમીબેન તમે એક સવાલ કર્યો, તમે જળસંચયનો સવાલ કર્યો હતો, પણ ગુજરાતમાં અહીંયા બહુ મોટું કન્ફ્યુઝન ઊભું થઈ ગયું છે. પ્રશ્ન એ છે કે સરકાર તમને ત્યાં જવાબ આપે છે કે ડીપીઆર તૈયાર છે અત્યારે, આખો ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ કે કેવી રીતે લોકો રિવર લિંક કરવાના છે. એ બીજી બાજુ રાજ્ય સરકારના મંત્રી ના પાડી રહ્યા છે કે આવો કોઈ પ્રોજેક્ટ જ નથી. તમે ત્યાં છો, મારે એ પણ સમજવું છે કે કેન્દ્ર સરકારની યોજના રાજ્ય સરકાર કેવી રીતે ના પાડે છે કે અહીંયા નથી થવાનું આવું? એ આવશે. તમે છેલ્લા કેટલા વખતથી મંત્રીઓના જવાબ જોશો રાજ્યસભામાં, એમને પૂછવામાં આવતા સ્પેસિફિક ક્વેશ્ચન, તો એનો જવાબ ગોળ ગોળ જ આવતો હોય છે. પ્રશ્ન મારો બહુ સીધો હતો કે તમે બધા જ પ્રયોગોની વાત કરી કે તમે આ લઈ આવશો, આ પ્રોજેક્ટ લઈ આવશો, રિવર લિંકિંગ તો બજેટમાં પણ જણાવ્યું,
પણ તમે આ 2019નો સેન્ટ્રલ વોટર કમિશનનો રિપોર્ટ કેમ નથી જોયો કે કેમ તમે નથી બતાવતા જે કહે છે કે નદીઓની જળ સપાટી કે જળ તટમાં આટલું પાણી રહેવું જોઈએ જે સાવ ઓછું છે? એનો જવાબ મંત્રીશ્રીએ ના આપ્યો અને આ ગોળ ગોળ જવાબ આપીને આપણને ક્લેરિટી નથી આપતા. એટલે આ વસ્તુ જે રાજ્ય સરકાર ઉપર ઢોળી દે છે કે પ્રોજેક્ટ છે એવું કહે છે અને રાજ્ય સરકાર એમ કે અમે આ કોઈ કરવાના નથી, એ બતાવે છે કે સરકારની ઈચ્છા શક્તિ શું છે બંને જગ્યાએ, નેશનલ અને સ્ટેટ લેવલ. સરકાર તો એક જ છે, પણ તે છતાં પાણીનો આટલો વિકટ પ્રશ્ન છે તો એક સીધો સવાલ પૂછવા છતાં જવાબ નથી આપી શકતા. જો તમે એમને પૂછો કે સાબરમતીમાં 20% જેટલું જળતટ પાણી છે સપાટી પર તટ ઉપર અને આ 20% ના હોવું જોઈએ, ઓલમોસ્ટ ઇટ શુડ બી 50%, અને આના લીધે જે વોટરની અવેલેબિલિટી હોય એના લીધે આ પાણી રહેવું જોઈએ, એ અવેલેબિલિટી છે નહીં. એના લીધે ક્લાઇમેટ ચેન્જને પણ અસર થાય છે, એ પણ મેં પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ ના આપ્યો. અને આપણે આમ જોવા જાવ તો જ્યારે એમને જરૂર પડે ત્યારે આખો તટ ભરી દે છે પાણીથી, કારણ કે ત્યારે સી પ્લેન ઉડાડવું હોય છે. એટલે આ બધું જે છે એ લોકોને પાણી નથી મળતું એ વાત નક્કી છે. એમના જવાબો ક્યારે સ્ટ્રેટ હોતા નથી અને ગોળ ગોળ કરી કાં તો રાજ્ય સરકાર પર નાખે છે કાં તો પોતે એમ કહે છે કે અમે આટલી બધી જગ્યાએ કર્યું, પણ એનો ઠોસ જવાબ નથી આવતો. નરેશભાઈ, આમાં સીધો સવાલ, પૂર્ણેશભાઈ થોડા દિવસ પહેલા કહેતા હતા કે આપણે સાપુતારાથી લઈને છેક અહીંયા નર્મદા સુધી, સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી પ્લેન ઉડાડશું. સી પ્લેન કેવી રીતે ઉડાડશો? તમારે ત્યાં પાણી આપવું પડશે, ત્યાં તમારે ડેમ બનાવવો પડશે. જ્યાંથી નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે એવું હાફેશ્વર, કવાંટ તાલુકો, અને ત્યાં આજે પણ કેટલીય મહિલાઓ એવું હોય છે કે જે બેડા લઈને જતી હોય છે. જે આદિવાસી વિસ્તારમાં તમે કહો છો ત્યાં સૌથી વધારે પ્રાકૃતિક સંપદા છે એટલે પ્રોજેક્ટ ત્યાં આવે છે, એ વિસ્તાર તમને પણ ખબર છે, મને પણ ખબર છે કે કેમ એને અંતરિયાળ કહીએ છીએ, કેમ આજે પણ દાહોદની વાત આવે કે પછી ડાંગની વાત આવે આપણે એને કેમ પછાત જિલ્લાઓ કહીએ છીએ, કેમ ગણદેવીને આજે પણ આપણે પછાત તરીકે ઓળખીએ છીએ? કારણ કે એને પછાત વર્ષોથી રાખવામાં આવ્યા છે. હવે તમે જે પ્રોજેક્ટની વાત કરો છો, કેન્દ્ર સરકાર આજે રાજ્યસભામાં કહે છે નરેશભાઈ કે પ્રોજેક્ટ લાવવાનો છે, ક્લિયર તમારે કરવું પડશે અને આ લોકોને સમજાવવા પડશે. આ લોકો આનંદભાઈ પક્ષનું કામ કરે છે. હજારો લોકો જે આવ્યા એ થોડા કોંગ્રેસ પક્ષના ઝંડા લઈને આવ્યા હતા ત્યાં. હું હજુ કહું છું, આનંદ પટેલને કહું છું કે ધરમપુરના જે ગામડા વિસ્થાપિત થવાના છે ત્યાંના ભેગા કરો. કોઈ જગ્યાએ કંઈ અસર નથી થવાના ત્યાંના માણસો લઈ જઈને ત્યાં ભેગા કરીને કોઈ આવો હોબાળો કરવાની કોઈ જરૂર નથી. ડાંગના લોકો કેટલા ભેગા થયા, તાપીના ક્યાંથી ક્યાં ગયા, આ ઠીક છે, એ લોકોનો વિષય છે. હજુ કહું છું કે હું ડાંગ અત્યારે હું પ્રભારી મંત્રી પણ છું, જ્યાં ભારત સરકાર દ્વારા જે શૌચાલય બન્યા છે એ શૌચાલયમાં વાપરવા માટે પણ પાણી નથી. સમજો, એ પ્રકારની પરિસ્થિતિ પણ છે. અમે આજે પણ સ્વીકારીએ છીએ કે 100-125 ઇંચ વરસાદ પડે તેમ છતાં એ પાણી ત્યાંની મુશ્કેલીઓ છે. તો ત્યાં નાના મોટા જે આવા ચેકડેમો કોઈ વિસ્થાપિત નહીં થાય, કોઈની જમીન ના લેવાય, એ પ્રકારના ચેકડેમો બને તો આનંદ પટેલને કોંગ્રેસને વાંધો શેનો છે? અચ્છા નરેશભાઈ, મારો શેના માટે વાંધો એક સવાલ છે. અને જે દિવસે વિસ્થાપિત કરીશું, આજે પણ કહું છું કે જે દિવસે વિસ્થાપિત કરવા માટે અમારા અધિકારીઓ, અમારો વિભાગ જશે તે દિવસે આવજો ને મેદાને. શેના માટે શરૂઆતથી અમે નાના ચેકડેમો બનાવીએ, ઉડવાન સિંચાઈ યોજના બનાવીએ, ત્યાંના લોકોને સુખાકારી તરફ લઈ જઈએ, તો શેનો વિરોધ કરે છે? 94 કરોડ રૂપિયા એક વર્ષમાં વાપરવાના છે. એ સવાલ હું એમને પૂછું, પણ મારો વચ્ચે એક સવાલ છે તમને. તમે વચ્ચે ઉલ્લેખ કર્યો કે તમે ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી છો નરેશભાઈ, અને તમે જ્યારે કહી રહ્યા છો કે એ લોકોને ત્યાં શૌચાલયમાં વાપરવા પાણી નથી, તમારી 27 વર્ષથી સરકાર છે, તમે પોતાની નિષ્ફળતા વર્ણવી રહ્યા છો. કોની જવાબદારી ગણીશું? ત્યાં ડાંગ જિલ્લામાં સૌથી વધારે ત્યાં વરસાદ પડે છે આજુબાજુ એ વિસ્તારમાં, એ લોકો માટે તમે જળ સંચયની વ્યવસ્થા ન કરી શક્યા, કુવા ના બનાવી શક્યા, બોરથી પાણી ના પહોંચાડી શક્યા, તો એ કોની નિષ્ફળતા નરેશભાઈ? 125 ઇંચ વરસાદ પડતો હોય અને ત્યાં પાણીની હોય, બોર 500 ફૂટ જઈએ તો એ ખડકાળ એરિયા છે. ખડકાળ એરિયા હોવાના કારણે 200-400 ફૂટ બોરમાં જઈએ ને તો એ પાણી મળતું નથી બેન. એટલા માટે જે કુદરતી પાણી મળે છે એ સિરીઝ ઓફ ચેકડેમ બનાવીને જરા એના પ્રમાણમાં કોઈની જમીન નહીં જાય એ પ્રકારની જમીનનો ઉપયોગ કરીને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે બી ચેકડેમ બની રહ્યા છે. 2,500 કરોડ રૂપિયાની નહીં, 200 આપણે આ 500 કરોડની વાત કરે, 1 કરોડ 2 કરોડ 3 કરોડના ચેકડેમ આજે બી ડાંગની અંદર બની રહ્યા છે. અને એ ચેકડેમમાં આજે બી પાણી એ લોકો જોવા જાય, ત્યાંના લોકો કેટલા ખુશ છે, લોકોની ડિમાન્ડ પણ છે. પરંતુ વાતો જ એવી કરે છે કે તમે બધા વિસ્થાપિત થશો,
તમારે બીજી જગ્યાએ જવું પડશે. આ પાણી તો નર્મદામાં જશે, નર્મદાનું પાણી કચ્છ જશે, સૌરાષ્ટ્ર જશે, ત્યાંના લોકો સુખી થશે. તો આવા વિચારોથી તો કાલે ઉઠીને એમ પણ કહેશે કે ભાઈ ઉકાઈ ડેમનું પાણી તો તમારે સુરતવાળાને નહીં આપવું જોઈએ, ફલાણાને નહીં આપવું જોઈએ. આવા વિચારોથી નેતાગીરી કરાશે. એ લોકોને સારી દ્રષ્ટિ રાખવી જોઈએ. નહીં, હા, આ બહુ- આજે પણ બહુ અમે genuine સહમત સવાલ છીએ છે. કે અમારો આદિવાસી કોઈ વિસ્થાપિત થાય તો અમે એને વિસ્થાપિત થવા દેવાના નથી. Okay. અમે આદિવાસીના પડખે છે. એટલા માટે હું આદિજાતિ મંત્રી તરીકે હંમેશા પહેલેથી બોલતો આવ્યો છું. અચ્છા, નહીં અનંતભાઈ, આ સવાલ બહુ જ વ્યાજબી છે. જ્યારે સ્પષ્ટ કહી રહ્યા છે કે અમે કોઈને વિસ્થાપિત નથી થવા દેવાના, તો સુખાકારીની યોજનાઓ સામે તમારો વિરોધ શા માટે છે? ત્યાંથી જો વધારાનું પાણી કચ્છ સુધી પહોંચે છે, ઉત્તર ગુજરાત સુધી પહોંચે છે, ત્યાંનો ખેડૂત એનાથી ખેતી કરે છે, તો એ શું કામ વાંધો હોવો જોઈએ? અમને વિકાસ મુદ્દે કોઈ પ્રશ્ન નથી, પણ આદિવાસીના વિનાશ પર જો વિકાસ કરવાના હોય તો અમને માફ કરજો. મારે નરેશભાઈને પણ પૂછવું છે, તમે 1-1 કરોડના કેટલા કઈ જગ્યાએ બનાવવાના છે, શું બનાવવાના છે, એક જગ્યાનું નામ તો તમે આપો. વઘઈમાં તમે કેટલા બનાવવાના છે? 1 કરોડનો ચેક ડેમ એટલે કેટલો થાય? અત્યારે જે અમારા વિસ્તારમાં ચેક ડેમો થાય છે, 10 લાખ ને 12 લાખના ચેક ડેમો થાય છે, એનાથી પાણીનો સંગ્રહ થાય છે. નરેશભાઈ કદાચ ભૂલી ગયા હશે, પણ સિંચાઈના ચેક ડેમોની બારી ચોરાઈ જાય છે, સિંચાઈના ચેક ડેમોની બારીઓ ચોરાઈ જાય છે, બારીઓ ખસેડી જાય છે. ચેક ડેમો અત્યારે પણ જર્જરિત છે, તેના માટે કોઈ અલાયદું આયોજન કર્યું નથી ને અત્યારે તમને પ્રેમ આવી ગયો છે. અરે ડાંગ અડધું ડુબાણમાં જવાનું છે, સમજો. વન્ય સૃષ્ટિ ડુબાણમાં જવાની છે, સમજો. તમે કઈ પણ આદિવાસીની ચિંતા હોય તો આદિવાસી સમાજની ચિંતા કરો, વન્ય સૃષ્ટિની ચિંતા કરો, ડાંગ કપરાળાની ચિંતા કરો. મારે તમને સીધું પૂછવું છે કે તમે ના પાડો છો અને આજે જ્યારે રાજ્યસભાનો પ્રશ્ન હોય તેમાં હા પાડે છે. 15મી માર્ચે જ્યારે પ્રશ્નોત્તરીની વાત હતી, અમારા દંડક શ્રીજે ચાવડાનો સીધો સવાલ હતો, એમાં છાપ્યું છે કે અમારી પાસે ડીપીઆર તૈયાર છે, કેટલું પાણી વહી જવાનું છે દરિયામાં એના વિશેની માહિતી આપી છે. સુનિલ ગામિતે સવાલ પૂછ્યો છે 15મી માર્ચે, એનો છાપેલો જવાબ આપ્યો છે, જે ફ્લોર પર નહીં આવ્યો પરંતુ એમાં જવાબ આપ્યો છે. જરાક તમે આદિવાસીની ચિંતા કરો. આદિવાસી સમાજ ને મારે એમ પણ કેવું છે, પાણી લઈ જાય, પાણી વાપરો, એના માટે અમે કોઈ દિવસ કોઈને કશું કહેતા નથી. અત્યાર સુધી અમે અમારું જંગલ આપ્યું છે, અમારું ખનીજ આપ્યું છે, અમે કોઈને ના નથી પાડતા. પરંતુ જ્યારે અમારા લોકો ડુબાણમાં જતા હોય ત્યારે અમારો પ્રશ્ન બને છે. ફોરેસ્ટ એક્ટના કાયદા હેઠળ કપરાડા, ધરમપુર, વ્યારા, સોનગઢ, નિઝર, ડાંગ બધે જમીનો આપી છે. એમણે જમીનો આદિવાસી સમાજે મહા મહેનત કરીને સરખી કરી છે. અત્યારે 2-5 વર્ષથી એનો ખેત પેદાશ લેતા થયા છે. ત્યારે મારે કેવું છે, હવે એ આખો વિસ્તાર વિસ્થાપિત, આખો વિસ્તાર ડુબાણમાં જવાનો. તમે અત્યારે સાપુતારાની હાલત જોવો. સાપુતારા નોટિફાઈડ એરિયો જાહેર કર્યો, તે પછી ત્યાંના જે લોકો હતા એને સાઇટ પર નવા ગામ કરીને એમને વસાવવામાં આવ્યા. આજે નવા ગામના કોઈ પણ નાગરિક ગ્રામ પંચાયતમાં, તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં મત નથી આપી શકતો. સાહેબ, આવી પરિસ્થિતિમાં એ છે, ત્યાં ગ્રામ પંચાયત પણ નથી. જ્યારે નોટિફાઈડ એરિયો કર્યો, તમે વિસ્થાપિતની જગ્યાએ જાઓ, તમે બોરખડીમાં જાઓ અને ત્યાં ઉકાઈના વિસ્થાપિતોની હાલત જોવો. આ જો હાલત અમારી થવાની હોય, અમે પાણી પહેલા પાર બાંધીએ છીએ ને અમારી લડત આ મુદ્દે ચાલુ રહેશે. ઠીક છે, હાલ વિરામનો સમય થયો છે, બ્રેક લેવો પડશે એટલે આપણે રોકી રહીશું. પણ એક સવાલ, આ પાણી પહેલા પાળ છે કે પછી કાલ્પનિક ભય સતાવે છે? કારણ કે રાજ્ય સરકાર કહી રહી છે, પણ બીજી બાજુ સવાલ એ છે કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બંનેની વાતો બહુ જ અલગ છે, બધી ક્લેશ થઈ રહી છે, ગોળ ગોળ જવાબો મળી રહ્યા છે. જો રાજ્ય સરકાર સાચી છે તો આ જો આદિવાસી સમાજનું સંમેલન હોય, આંદોલન હોય, તો સરકારે સ્પષ્ટતા કરવી પડશે. કારણ કે એ યોજના વાંચ્યા પછી આ ગુજરાતનો દરેક સામાન્ય માણસ કહે છે કે આ અદ્ભુત યોજના છે, આ ગુજરાતની સુખાકારી માટે જ છે, યોજના બહુ સારી છે, પણ જેનો ડર સતાવી રહ્યો છે એ આદિવાસીઓને સમજાવવા પડશે. જો એ વિસ્થાપિત નથી થવાના તો એ સવાલોના જવાબ તો મંત્રીઓ એમની વચ્ચે જઈને આપવા પડશે. ચર્ચાને આગળ લઈ જવું એ પહેલા અમીબેન પાસે જવું છે. અમીબેન, કોંગ્રેસ પર વર્ષો પહેલા એક ડાઘ લાગેલો છે રાજનીતિમાં, અને ગુજરાતની રાજનીતિમાં એ ડાઘ છે કે કોંગ્રેસ નર્મદા વિરોધી રહી છે, કોંગ્રેસ ગુજરાતના વિકાસ વિરોધી રહી છે. આવો ઓલરેડી એક ડાઘ લાગેલો છે અને એમાં આ આંદોલન જ્યારે થઈ રહ્યું છે એમાં પણ અનંતભાઈ પટેલ છે, એટલે કોંગ્રેસ પર એ સવાલ આવવાનો છે કે વિકાસની યોજનાઓનો વિરોધ કેમ કરે છે આખો દિવસ કોંગ્રેસ? અમીબેન, મને લાગે છે કે આ
પોતાની જ્યારે નિષ્ફળતા ઢાંકવાની આવે ત્યારે કંઈ ને કંઈ જૂનું ઉખાડીને કે ક્યારેક કંઈ પણ કાઢીને આ સરકાર બધી જ જવાબદારીમાંથી છટકી જાય છે. કોંગ્રેસે ક્યારેય વિકાસનો વિરોધ કર્યો નથી. કદી કોંગ્રેસે ક્યારે પણ આગળ જતી પ્રગતિશીલ વિચારધારામાં ક્યારે કોઈ રૂકાવટ કરી નથી અને કાયમ પ્રશ્નો પ્રજાના જ લઈને આગળ વધી છે. હા, વિસ્થાપોને એમના હક મળવા જોઈએ એ માટે કોંગ્રેસે હંમેશા અવાજ ઉઠાવ્યો છે. પણ અત્યારે જ્યારે તમારું 27 વર્ષથી રાજ છે અને જો તમે એક પાણીનો પ્રશ્ન ઉકેલી ના શકતા હો અને આખો દિવસ વિપક્ષની વાત કરતા હો અને કંઈ પણ હોય તો તમારી નિષ્ફળતા, સદંતર નિષ્ફળતા જો તમે છુપાવવા માટે તમે કોંગ્રેસનું નામ લીધા કરો તો એ મને નથી લાગતું કે યોગ્ય છે. એટલે અત્યારે મને લાગે છે કે એ જે આગળ વધવાની વાત કરે છે કે અમે પ્રજાના કામ કરીએ છીએ એ સરકાર છીએ, તો એમણે એનો જવાબ આપવો જોઈએ. અને કોંગ્રેસ ઉપર એ દાગ લાગ્યો છે તો તમારે એ દાગ તમારે કંઈ કન્ટિન્યુઅસ તમારે ક્યારે ને ક્યારે ડિબેટમાં કે એમને પણ આપણે આ લાવીને એનો અત્યારે કોઈ મતલબ નથી. કારણ કે કોંગ્રેસ ઘણા વર્ષોથી સત્તામાં બી નથી અને કાયમ પ્રશ્નો પ્રજાના ઉજાગર કરે છે. એટલે આ અત્યારે અસ્થાને છે. અત્યારે પ્રોબ્લેમ ને પ્રશ્ન એ છે કે સરકાર પાણીના મુદ્દે શું છે એમની સ્પષ્ટતા કરે. ન તો નેશનલ લેવલે કરે છે અને ન તો રાજ્ય સરકાર કરે છે. એટલે હમણાં પણ 2 દિવસ પહેલા કીધું કે ના 24 કલાક જે પાણી આવવાનું હતું અમદાવાદ સિટીમાં એમાં પણ એ લોકો પાછા ફરી ગયા છે. એટલે એ પાણી પહોંચતું નથી. 24 કલાક જે પાણી આપવાના, ઘર પાણી આપવાના હતા, એટલે એ લોકો બોલવામાં સ્લોગનમાં કે ઘર જલ અને તમે નળ ખોલશો તો આ થશે, તમે આ જોશો તો આ થશે, ખેડૂતોને આ રીતે પાણી પહોંચાડીશું, એ કોઈ પણ વાતો એ લોકો પાળી નથી શક્યા અને ફક્ત ને ફક્ત ગુમરાહ કરે છે. એટલે મને લાગે છે કે આ સરકારે કોંગ્રેસ પર તો કશું પૂછવું જ ના જોઈએ. 27 વર્ષ એટલે એમને આજે આ અધધ સમય મળ્યો અને આટલું બધું એ કરી શક્યા હોત, પણ અત્યારે જે પ્રજાના પ્રશ્ન છે, મૂળ પાણીનો જ પ્રશ્ન છે. ખેડૂતને પાણી નથી આપી શકતા, નથી કેનાલો રિપેર કરી શકતા, નથી કોઈ નવો ડેમ બનાવ્યો 27 વર્ષમાં કે નથી કોઈ કામ કરી શક્યા પાણીના પ્રશ્ને. એટલે એમને આ પ્રશ્ન ઉપર એમને જવાબ તો આપવો જ પડે કે એમની મનસા શું છે. બિલકુલ. હાલ ફરીથી વિરામનો સમય થયો છે. અમીબેન, આપનો ખૂબ આભાર તમે અમારી સાથે જોડાયા બદલ. બ્રેક પછી નરેશભાઈ અને અનંતભાઈની પાસેથી આખી વાત સમજવી છે. બંને એક જ વિસ્તારમાંથી છે, બંને આદિવાસી નેતા છે. બંને આદિવાસીના હિતેચ્છુ તરીકે પોતાને જ્યારે પ્રસ્થાપિત અથવા પ્રસ્તુત કરતા હોય તો સવાલ આદિવાસી કોની સાથે જશે? શું વર્ષ 2022માં એના વોટ લેવા માટેની આ લડાઈ છે કે એક કહે છે યોજના જ નથી અને બીજા કહે છે કે નહીં એનાથી આ બધા નુકસાન થવાના છે? મનસુખભાઈ વસાવા સાથે પણ વાત કરી છે. એમને પણ સવાલ કરવાનું છે કે આ કોંગ્રેસનું આંદોલન કે આદિવાસીનું આંદોલન, એ શું સમજી રહ્યા છે? એમની સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું હતું કે એક સમયે વિસ્થાપિતની પીડામાંથી એ પોતે પસાર થયા છે અને અમુક સવાલો રાજનીતિમાં પરમેનન્ટ હોય છે. નર્મદાનો સવાલ કોંગ્રેસ માટે એ પરમેનન્ટ સવાલમાંનો એક છે. રોકાઈશું વિરામ માટે. આ ન્યૂઝના પ્રાયોજક હતા रूप मंत्रा आयुर्वेदिक फेस वॉश। ये कोई कॉस्मेटिक नहीं, आयुर्वेदिक औषधि है। મોટા ઇરાદાઓને જીવંત બનાવે અલ્ટ્રાટેક, ઇન્ડિયાઝ નંબર 1 સિમેન્ટ. Jilen, the secrets of beauty reloaded. कड़क जीरा सोडा माहौल बदल दे। इंडिया का नंबर 1 सिप्लाडीन। इसका पोविडोन आयोडीन स्किन इन्फेक्शंस पे असर करे और छिलने, कटने और जलने पर भी। सिप्लाडीन, स्किन का फर्स्ट एड। सर, ये 2019 की सेल सोडा जी पीते ही गैस और एसिडिटी गायब। गैस और एसिडिटी से तुरंत राहत। सोडा जी। વિવિધ અહીંયાના રંગ છે જે વિવિધતાને સંગ છે. અખંડ ભારત વસે છે અહીંયા. ચૂઝ મોર, ચૂઝ રાઈટ. પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. તમારો વજીર મારા ઘોડાની પહોંચમાં છે. અરે ભાઈ, પહોંચ તો હાથીની હોય છે. ચેકમેટ. કેવી રીતે? કારણ કે હાથીની પહોંચ ખૂણે ખૂણામાં હોય છે. જેમ કે મુથુટ ફાઇનાન્સ, જેમની 5000 થી વધુ શાખાઓની પહોંચ દેશના ખૂણે ખૂણામાં છે. એટલે તો કહું છું કે ગોલ્ડ લોન માટે હાથી પર વિશ્વાસ કરશો તો ચોક્કસ જીતશો. 31 માર્ચ બાદ સરકાર શ્રી તરફથી ઈ બાઇક પર મળતી ₹12,000ની સબસિડી બંધ થશે. માટે સબસિડીનો લાભ મેળવવા આજે જ બુક કરાવો ગુજરાતની ફેવરિટ ઈ બાઇક ઓરેવા ઈ બાઇક. ફક્ત કેસ્ટ્રોલ એક્ટિવનું બહેતર 3x પ્રોટેક્શન રાખે તમારા એન્જિનને હંમેશા ફિટ. હવે મેળવો ₹15ની છૂટ કેસ્ટ્રોલ એક્ટિવ પર. It's back Raja.
It goes non-stop. शाबाश। ये टाटा IPL है, ये पागलपन अब नॉर्मल है। टाटा IPL 26 मार्च से स्टार स्पोर्ट्स नेटवर्क और डिज्नी प्लस हॉटस्टार पर। कच्छ का ये रण हिंदुस्तान का तोरण है। चांदनी रात की ये सफेद धरती, यूं लगता है जैसे चांद जमीन पर उतर आया है। आपने कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। कुछ दिन तो गुजारो गुजरात में। When I was young, I'd spend my time searching for something to call mine. જે કાર તમારા દિલમાં છે તે જ કાર ખરેખર મહત્વની છે. સ્કોડા સ્લાવિયા, ઇટ્સ ઓલ ધેટ મેટર્સ. સ્કોડા, સિમ્પલી ક્લેવર. दौड़ेगा भागेगा बाबा ऑल सीजन के लिए कुछ भी करेगा. आई एम अ मैन ऑफ ऑल सीजन. तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, जिसमें है मूफा और नेचुरल एंटीऑक्सीडेंट्स। तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, तिरुपति का विश्वास और सिंग तेल का स्वाद। ઓરડમનો મચ્છર ઉડી ઉડી જશે. MPL રમશે કેમાં મજા આવશે. MPL રમશે કેમાં મજા આવશે. MPL રમશે. સરળ ગેમ્સ કરોડો ઇનામ. MPL, દરેક ગેમમાં મજા. ડાઉનલોડ નાઉ. આ રમતમાં પૈસાનું જોખમ છે, તેની લત લાગી શકે છે. કૃપા કરી સમજી વિચારીને પોતાના જોખમે રમો. કેવું લાગી રહ્યું છે મેડમ? ફેશિયલ કેવું લાગી રહ્યું છે? शादीनी पहला आवे छे सीजन शादी.com ની આજે જ डाउनलोड करो. ये कोई मामूली बनियान नहीं है. जैसे स्मार्टफोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच में स्मार्ट बनियान अलग है ना. कभी स्मार्ट, कभी जिम स्मार्ट. इसे कहते हैं रंजीत स्मार्ट. पहले स्मार्ट बनो. वेरी डिसऑर्गेनाइज्ड। अच्छा, तू करके बता मिस्टर ऑर्गेनाइज्ड। कपड़े किधर गए? न्यू ठंडा कबर्ड। Kelvin! Always find what you're looking for. Kelvinator refrigerators with max storage. Kelvinator Red. पैसे कब लौटाना है भाई? कैशिफाई. कैश कहाँ है? तो मम्मी का पुराना फोन है भाई. अबे मैंने बोला कैशिफाई. कैशिफाई पे जा, पुराना फोन बेच और कैश पा. डाउनलोड द ऐप नाउ. આ ન્યૂઝના પ્રાયોજક છે तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, तिरुपति का विश्वास और सिंग तेल का स्वाद। વેલકમ બેક. મનસુખભાઈ વસાવા સાંસદ છે ભારતીય જનતા પાર્ટીમાં. એમને પહેલો સવાલ અમે કર્યો હતો કે આદિવાસી સમાજનું આંદોલન છે કે પછી તમને એવું લાગે છે કે આ કોઈ પક્ષ આંદોલન ચલાવી રહ્યો છે? આ સવાલ એટલા માટે કારણ કે ત્યાં જે આંદોલન થઈ રહ્યું છે ત્યાં કોંગ્રેસના નેતાઓ દેખાઈ રહ્યા છે. તો આને સમાજનું આંદોલન અમે માનીએ કે પક્ષનું આંદોલન? એમાં આદિવાસી સમાજ પણ ખરો, પણ સાથે સાથે રાજકીય પાર્ટી પણ એમાં સામેલ છે. હંમેશા હું પણ માનું છું કે સિંચાઈના આવા કોઈને કોઈ પ્રોજેક્ટ બનવા જોઈએ જેથી કરીને ખેડૂતોની સિંચાઈનું પાણી મળે. પણ સાથે સાથે હું એવું પણ સ્પષ્ટ માનું છું કે જ્યાંથી આવા પ્રોજેક્ટ બનતા હોય તો એવા વિસ્તારના ખેડૂતોને જેમની જમીન જતી હોય એવા ખેડૂતોને થોડા વિશ્વાસમાં લેવા જોઈએ અને એમને યોગ્ય વળતર મળવું જોઈએ. અને સાથે સાથે જે પ્રોજેક્ટ જ્યાંથી પસાર થતો હોય એ પ્રોજેક્ટની આસપાસ જેટલા પણ ખેડૂતો આવતા હોય, એમાં આદિવાસી ખેડૂત હોય કે અન્ય કોઈ પણ ખેડૂત હોય, તો બધા જ ખેડૂતોને સિંચાઈનું પાણી મળવું જોઈએ. એક બીજો સવાલ પણ થાય છે કે દરેક વખતે જે વિશાળ હિતની વાત કરવામાં આવે છે, આદિવાસી સમાજ જ શું કામ દરેક વખતે વિશાળ હિત માટે યોગદાન આપે? એ સ્વાભાવિક છે કે નર્મદા જળાશય યોજના હોય કે ઉકાઈ યોજના હોય કે કરજણ ડેમ હોય કે કોઈ પણ યોજના, એ ભૌગોલિક દ્રષ્ટિએ પહાડોમાં જ આ ધ્યાનમાં રાખીને આવા યોજના આકાર લેતા હોય છે અને એમાં આદિવાસી એરિયા જ મોટે ભાગે હોય છે. તો સ્વાભાવિક છે કે આવા પ્રોજેક્ટ જ્યાં પણ બનતો હોય તો એના આસપાસની જે આદિવાસી જે છે એ જ વસ્તી એનો ભોગ બનતી હોય. અચ્છા, મનસુખભાઈનું કહેવું છે અનંતભાઈ કે એ બહુ જ સામાન્ય વાત છે કારણ કે પ્રાકૃતિક સંપદા ત્યાં આવેલી છે. તમે જે વાત કરી રહ્યા છો કે આ વિસ્તારોમાં નુકસાન થશે, ડાંગ અડધું ડૂબમાં જવાનું છે, સોનગઢ, ઉચ્છલ, માંડવી, માંગરોળ, ધરમપુર બધી જ જગ્યાએ નુકસાન થવાનું છે, આ તમારું કાલ્પનિક ડર છે? કારણ કે સરકાર તો કહે છે અમે કોઈ એવા પ્રોજેક્ટ વિશે વાત જ નથી કરી રહ્યા. સરકાર ના કહે છે ને કેન્દ્ર સરકાર હા કહે છે. તો કેન્દ્ર સરકાર જો આ ડેમના વિરોધમાં હોય અને ડેમ કે
પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ નહીં કરવાની હોય તો શ્વેતપત્ર બહાર પાડે. અને હું તો બીજેપીના નેતાઓને પણ કહું છું, મનસુખભાઈ વસાવા સાચા આદિવાસી પ્રમાણપત્રની લડતમાં આવ્યા હતા ત્યારે એક પણ બીજેપીનો આગેવાન ત્યાં ન આવ્યો. અને અમે ગુજરાત સરકારને પણ કહીએ છીએ, તમે તમારી જે પણ વાત હોય તે કેન્દ્ર સરકાર સાથે પત્ર વ્યવહાર કરતો હોય તો તે તમે જાહેર કરો. આવા તો ઘણા બધા આદિવાસી સમાજના પ્રશ્ન છે. જંગલની જમીન પણ અમને મળતી નથી, પેસા કાયદાને પણ તમે એકદમ નબળો કરી દીધો છે. અને પાણી તો બધાને મળવું જોઈએ એના માટે અમે ના નથી પાડતા, પણ પાણી ઝૂંટવીને લઈ જાઓ, એની સાથે જંગલોનો વિનાશ કરો. વર્ષો પહેલા પણ કચ્છમાં પણ ઘણા બધા વૃક્ષો હતા, આજે નથી. આજે આજ બધા વૃક્ષો ડુબાણમાં જવાના, વૃક્ષો ડુંગરોને કારણે વરસાદ પડે છે, મારા તમારા કે નરેશભાઈના કારણે વરસાદ નથી પડતો. અને પ્રાકૃતિક જેટલી પ્રાકૃતિક અહીંયા વન છે એનું સંસાધનનું બધી જ વસ્તુનું અમે જ આદિવાસી સમાજે એનું સંચય કર્યો છે, એનું પાલન પોષણ કર્યું છે અને એને અમે સાચવી રાખી છે. પરંતુ જો કોઈ તમે ઝૂંટવીને કોઈને આપવાના હોય અથવા કોઈનો વિનાશ કરીને એની પાસે લઈ લેવાના હોય તો એ એવા વિકાસને અમે માનતા નથી. વિકાસ દરેક જગ્યાનો હોય, દરેક વસ્તુનો હોય. આખા શરીરમાંથી એક અંગનો વિકાસ નહીં થયો હોય તો એને દિવ્યાંગ કહી શકીએ છીએ આપણે. તેવી જ રીતે આખા સમાજમાં આદિવાસી સમાજનો શું વિકાસ કર્યો? 27 વર્ષના રાજકારણમાં તમે ડાંગને પાણી નહીં આપી શક્યા, ત્યાં ટોયલેટ જવા માટે પણ પાણી નથી એવી વાત કરતા શરમ આવી જોઈએ. તમારે ત્યાંનો વિકાસ, ત્યાંની કેટલી શાળાઓ જર્જરિત છે તેને તમારે બનાવવી જોઈએ. આરોગ્યના સંસાધનો નથી એને બનાવવા જોઈએ. એને બનાવતા નથી, પરંતુ અહીંનું પાણી તમે લઈ જવા. અહીંનો પણ એટલો જ વિકાસ કરો જેટલો બીજા વિસ્તારનો વિકાસ કરતા હોય. અહીંયા પણ ઠેર ઠેર ટાવર નાખો, મોબાઈલ આપો, ઓનલાઈન શિક્ષણ જયારે ચાલતું છે ત્યારે એના માટે નથી, પણ અહીંનું પાણી લૂંટી જવાનું, અહીંનું પાણી ચોરી જવાનું. બિલકુલ નરેશભાઈ પાસે જવું છે. સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે, ગ્રામ સભાની પરવાનગી વગર તમે નથી કરી શકતા, પણ એનું પાલન નથી કરતા. અત્યારે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલમાં એનો મુસદ્દો પસાર કરવો જોઈએ. નરેશભાઈની પાસે જવું છે. બિલકુલ તમે અંબાજી યાત્રાધામનો મુસદ્દો પસાર કરવો જોઈએ, પસાર નથી કર્યો. બિલકુલ 1.5 વર્ષ થવા છતાં બી ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલની મીટિંગો નથી કરતા. તો શું આવી રીતે તમે આદિવાસીનો વિકાસ કરવાના? અચ્છા નરેશભાઈ, પૈસાનું શ્રેય વારંવાર લેવાય છે, પૈસાનું શ્રેય વારંવાર લેવાય છે કે અમારી સરકારમાં અમે આદિવાસીઓ માટે આ કર્યું, પણ ના ગ્રામ સભાની મંજૂરીથી લઈ ઘણા બધા પ્રશ્નો છે. એની અંદર સવાલ છે. અનંતભાઈ, આપનો અવાજ થોડી વાર માટે ઓનર નથી જઈ રહ્યો કેમ કે મારે નરેશભાઈની પાસે જવું છે. નરેશભાઈ, સમજાવો ને આ લોકોને, તમે ત્યાં જઈને એમને કહો કે આ બધું જે કહી રહ્યા છે અનંતભાઈ એ ખોટી વાત છે. હેલો. હા નરેશભાઈ. હા બોલો. એમને સમજાવો, એમને વિશ્વાસમાં લો. જો એ લોકો ખોટા છે તો એમને સમજાવો કે અનંતભાઈ એમને ગેરમાર્ગે દોરે છે, કેમ કે એ મંચ પર તો કોઈ નેતાઓએ ખેસ નહોતો પહેર્યો પક્ષનો. એ લોકો એવું કહી રહ્યા છે કે અમે તો આદિવાસી સમાજનું આંદોલન કરી રહ્યા છીએ. તો તમારે ત્યાં જઈને સમજાવવા પડશે એ લોકોને કે અનંતભાઈ ગેરમાર્ગે દોરે છે તમને. આ તો આજે સુખરામભાઈ વિપક્ષના નેતા કપરાળા ગયા છે, તુષારભાઈ ગયા છે, તો હું એટલે જ કહું છું કે કોંગ્રેસ, હા મારી વાત સાંભળો. બીજું બેન કે અનંતને એ પૂછવા માંગુ છું કે તમે કોઈ દિવસ જંગલની જમીન આપી? પેશાઇટનો કાયદો ગુજરાતમાં કોંગ્રેસે કરેલો? એટલો જવાબ આપે પહેલા. તમે કોઈ ભૂતકાળમાં 1 એકર પણ જમીન આપી છે? જંગલની જમીન તમે આપી છે? આને પણ તમે આપી છે? હજુ તમને કહું છું કે અનંતને હજુ કહું છું કે હજુ તો એ 4 વર્ષથી અત્યારે 4.5 વર્ષથી ધારાસભ્ય છે, એને વિરોધ કરવા સિવાય કઈ કાર્ય કર્યું? જે રસ્તે આવે છે કયા રસ્તા પરથી આવે છે? આ રાજ્યની અંદર તમે સરકારમાં બેસેલા હોય, હું પણ એક ધારાસભ્ય છું, કદી કોઈ કામમાં વિશ્વાસમાં લીધું છે કોઈ દિવસ? કોઈ આનંદભાઈ એ બોલી લે પછી જવાબ આપજો. લીધા છે. અમે કોઈ પણ દિવસ આદિવાસીઓનો અહિત ના કરીએ. તમે કરી શકો, તમે વિસ્થાપિત કરેલા, તમે વિસ્થાપિતોને રખડાવેલા, અમે એને વ્યવસ્થિત જગ્યાએ મૂક્યા છે. સાપુતારાના કા વ્યવસ્થિત કોંગ્રેસ વિસ્થાપિત કરી છે એને પણ અમે વળતર આપ્યું છે. તમારા અત્યારે હજારો દાખલા જિલ્લા પંચાયત અને કોંગ્રેસના સમયે વિસ્થાપિત થયેલા એને અમે વળતર આપ્યું છે. બોરખડી તમે વળતર પણ આપી શક્યા નથી, શું કહ્યું છે? સારી જગ્યાએ રાખી શક્યા નથી. આદિવાસીની હિતની વાત કરે છે. મોભે ચડાવીને અત્યારે પાણી આપી રહ્યા છે. ને એટલા માટે જ કહું છું
કે ડાંગને પણ પાણી આપવા માટે અમે 2,500 કુવા કરી ખબર છે સાહેબ કુવા કેવા છે, કુવામાં કેટલો ભ્રષ્ટાચાર છે મને ખબર છે. હજુ પણ કહું છું પ્રધાનમંત્રી કૃષિ સહાય યોજનામાં તમે કુવાઓ કરી રહ્યા છે, એ કુવાઓ કેવા છે અમને ખબર, અમે જોયા છે. તમે બોલેલા કે વરસાદનું પાણી પડે, આ તમારી માનસિકતા છે. એના માટે ભૂગર્ભ ટાંકા નાખવા પડે, કુવા નહીં બનાવાય. હું હજુ પણ તાકાતથી કહું છું તમે કરો છો, 2022 માં તમને અન્ય વિસ્તારમાં થઈ શકે. એક મિનિટ નહીં, એટલે હું વચ્ચે થોડું યુદ્ધ વિરામ કરાવવા માટે આવી છું, કારણ કે આ મુદ્દો ક્લિયર સમજાવવો જોઈએ. નરેશભાઈ, આપને પણ રોકી રહી છું. 1 મિનિટ, આપણે શાંતિથી ચર્ચા કરીએ, એક ડેકોરમ જાળવીએ. નરેશભાઈ બોલી લે, પછી હું અનંતભાઈ પાસે જઈશ. અનંતભાઈ તમે બોલી લો, પછી હું એમની પાસે જઈશ, તો સમજાશે એ વાત શું કહેવા માંગે છે. સવાલ જ્યારે હિતની છે, હું નરેશભાઈ આપને રોકી રહી છું, અનંતભાઈની પાસે જઈ રહી છું. અનંતભાઈ 1 મિનિટમાં આપની વાત પૂરી કરો, મારે પાછું નરેશભાઈની પાસે જવું છે. અનંતભાઈ, મારે નરેશભાઈને એટલું જ પૂછવું છે, તમે 27 વર્ષમાં ડાંગના લોકોને ટોયલેટ જવા માટે પણ પાણી નથી આપી શક્યા, તો આવી સરકાર તમે ચલાવો છો. તમે આખા આદિવાસી વિસ્તારના પટ્ટામાં તમે કેરોસીન નથી આપી શક્યા. તમે આખા આદિવાસી વિસ્તારની તમે વાત કરો, તમે આખા આદિવાસી વિસ્તારની વાત કરો, 6,000 જેટલી શાળાઓ તમે મર્જ કરવાના નામ આ તમારી સરકારની સિદ્ધિ છે. તમે મને આરોગ્ય સેન્ટરની વાત કરો. ઓકે અનંતભાઈ, હવે એમને સાંભળી લઈએ. અનંતભાઈ વચ્ચે બોલ્યા વગર એમને સાંભળી લઈએ. મારે આ પૂછવું છે તમને, જંગલની જમીન તમે આટલા વર્ષમાં કેટલી આપી? 2 એકર 3 એકર કરતા હોતા તેને 2 ગુંઠા જમીનો આપી. અનંતભાઈ, તમારો અવાજ હું ડાઉન કરી રહી છું. નરેશભાઈને હું સાંભળીશ, કારણ કે વચ્ચે બોલ્યા વગર. અને નરેશભાઈ, હા તમે જવાબ આપો. અનંતભાઈ એ બોલે ત્યારે તમે પ્લીઝ વચ્ચે ના બોલતા. નરેશભાઈ. અનંતભાઈ અત્યારે સ્કૂલો અને આરોગ્યની વાત કરતા હતા. એ પોતે આદિવાસી વાંસદા મત વિસ્તારથી આવે છે. હું ચેલેન્જ હાથે કહું છું કે મારી વાંસદા મત વિસ્તારની અંદર જે એનો પોતાનો વિસ્તાર છે, એમાં એક પણ પીએચસી માં ડોક્ટર નહીં હોય તો મને કહે. બીજી વાત, કોંગ્રેસના શાસનમાં 5 પીએચસીઓ હતી. આજે એને પૂછો કેટલી પીએચસી છે, કેટલો સ્ટાફ છે. મારા ચીખલી વિસ્તારની અંદર 6 પીએચસી હતી, આજે 18 પીએચસીઓ છે. કોણ કહે કે આરોગ્યની સુવિધા નથી? પરંતુ જેને વિકાસ જો દેખાતો જ નહીં હોય તેને તો અમે જવાબ નહીં આપી શકીએ. હજુ પણ કહું છું કે 2,500 કુવા ભારત સરકારની યોજના દ્વારા અત્યારે ડાંગની અંદર થઈ રહ્યા છે. ઓકે, આ યોજના થવાની છે કે નહીં, આ ચર્ચાનો જે મૂળ હેતુ છે એનો સીધો જવાબ આપો નરેશભાઈ. પરંતુ હજુ કહું છું કે અમે લોકોને જે કોઈ જે વિસ્થાપિતની વાત કરે છે એ લોકોને હું એક જવાબ પૂછવા માંગુ છું કે ડાંગના લોકો માઇગ્રેટ થાય છે એની ચિંતા કરી છે? માર્કેટમાંથી અટકાવવા છે, ત્યાં તમારે મજૂર રાખવા છે. એટલા માટે અમે આ વિકાસ લઈ જઈ રહ્યા છે કે ત્યાં સિંચાઈની સુવિધા ઊભી કરીએ, ત્યાં ભલે નાનો ખેડૂત હોય પણ ત્યાં સુખી થાય, સંપન્ન બને. જી અનંતભાઈ, હું બ્રેક પછી આવું તમારી પાસે. નરેશભાઈ, આપને પણ રોકવા માંગીશ, વિરામ લઈ રહી છું, ફરીથી આવીશ. અમુક સવાલો રહેવાના છે, બહુ જ સીધા સવાલો છે. જે આદિવાસી વિસ્તારની કુદરતી સંપદા, જેના લાકડાથી આપણા ઘરમાં ફર્નિચર શોભતા હોય છે, એ માણસ જો વર્ષો પછી, સદીઓ પછી આજે એ જ સંઘર્ષ કરતો હોય તો કોણે એને વિકાસ કર્યો? 70 વર્ષોમાં બધાની સરકારો આવીને ગઈ છે. કોંગ્રેસની પણ સરકાર હોય, ભાજપની પણ સરકાર હોય. સવાલ ત્યાં આવીને અટકી જાય છે કે આટલી મોટી વસ્તી અંબાજીથી લઈ ઉમરગામ સુધીની વોટ બેંક કોની પાસે જશે? 2022ની જો આ લડાઈ હોય તો એ આદિવાસીનું ક્યારેક કોઈકે વિચારવું પડશે. રોકાઈશું વિરામ માટે. सात फेराથી પહેલા જો દિલ પણ મળી જાય તો મારા દીકરાને જીવન સાથી મુબારક થાય. जीवन साथी डाउनलोड नाउ. खतरा शो, यहाँ हम सेलिब्रिटीज के साथ ऐसी धमाकेदार चीजें करेंगे जहाँ सेलिब्रिटी फंसेंगे और आप हंसेंगे. The Khatra Show, Monday to Friday, 7 p.m. on Voot. Watch for free. Download the app now. ओपनिंग डे को राइवलरी का नया अंदाज मिलना अब नॉर्मल है. देखिए टाटा आईपीएल का ओपनिंग मैच सीएसके वर्सेस केकेआर 24 मार्च शाम 7:30 पर लाइव स्टार स्पोर्ट्स नेटवर्क और डिज्नी प्लस हॉटस्टार पर. जनरेटर बंद कर. ફક્ત કેસ્ટ્રોલ એક્ટિવનું બહેતર 3x પ્રોટેક્શન રાખે તમારા એન્જિનને હંમેશા ફિટ. હવે મેળવો 15 રૂપિયાની છૂટ કેસ્ટ્રોલ એક્ટિવ પર. दौड़ेगा भागेगा
बाबा ऑल सीजन्स के लिए कुछ भी करेगा। आई एम अ मैन ऑफ ऑल सीजन्स। ખબર છે લાઈફની મેચમાં કોમ્પિટિશન નહીં કમ્પેટેબિલિટી જોવાય છે તો ગુજરાતી મેટ્રિમોની એપ ડાઉનલોડ કરો અને શોધો તમારો કમ્પેટેબલ લાઈફ પાર્ટનર। आपके प्लेसमेंट्स के चैप्टर पे सक्सेस का थप्पा यहीं से लगेगा। ये इन्हें बोलने की जरूरत नहीं, इनके प्लेसमेंट्स ही बोलते हैं। चूज मोर, चूज राइट। पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात। આજનો દિવસ સૌથી ખાસ છે। મિલન હૃદયનો હૃદયની સાથે છે। એક શરારતથી થઈ શરૂઆત જગાવે લાગણીનો અહેસાસ। આ નજરોથી કાંઈ છુપાયું નથી, એ બધી જ ના કહેલી જે વાત છે। ખુશીમાં વીત્યું બાળપણ, હાથ પકડે આવનાર ક્ષણ, આ આપણા નવા સંગાતની શરૂઆત છે। આ આંખોથી સારી કોઈ રજૂઆત નથી, આમનાથી સારા કોઈ બીજા નથી। ચાલો આ દિવસ ઉજવીએ, દરેક ક્ષણ એક તસવીર બની જાય અને આ તસવીરોમાં આપણે બધા ક્ષણો જીવતા જઈએ। ખાસ ક્ષણો માટે વેડિંગ્સ બાય કેનન। Canon, delighting you always. इम्यूनिटी के लिए एक्सरसाइज के साथ सही न्यूट्रिशन भी जरूरी। बढ़ती उम्र के साथ इम्यूनिटी वीक हो जाती है, इसीलिए एंश्योर, जिसमें है हाई प्रोटीन, जिंक और विटामिन सी जैसे 11 इम्यूनिटी न्यूट्रिएंट्स। ये न्यूट्रिएंट्स आपकी बॉडी में नए इम्यूनिटी सेल्स बनाने में मदद करे। एंश्योर। रूप मंत्रा आयुर्वेदिक फेस वॉश, इसमें है क्यूकम्बर के प्योर एक्सट्रैक्ट्स जो नेचुरली चेहरे को मॉइस्चराइज रखे। ये कोई कॉस्मेटिक नहीं, आयुर्वेदिक औषधि है। Powertex Power Tools presents NG Expo 2022. Software partner STERP Software. A mega industrial exhibition 26 से 28 मार्च वडोदरा में। चंपा दीदी, आज खाने में क्या है? भैया बनवारी के यहाँ से लाए आटा और बनाए आपके लिए पिज्जा मार्गरीटा। चंपा दीदी बनी इटालियन शेफ, कैसे? पिज्जा मार्गरीटा रेसिपी ऐसे करो शुरू। जियो फोन नेक्स्ट क्रिएटेड विद गूगल में है वॉइस फर्स्ट। આજનો દિવસ સૌથી ખાસ છે। મિલન હૃદયનો હૃદયની સાથે છે। એક શરારતથી થઈ શરૂઆત જગાવે લાગણીનો અહેસાસ। આ નજરોથી કાંઈ છુપાયું નથી, એ બધી જ ના કહેલી જે વાત છે। ખુશીમાં વીત્યું બાળપણ, હાથ પકડે આવનાર ક્ષણ, આ આપણા નવા સંગાતની શરૂઆત છે। આ આંખોથી સારી કોઈ રજૂઆત નથી, આમનાથી સારા કોઈ બીજા નથી। ચાલો આ દિવસ ઉજવીએ, દરેક ક્ષણ એક તસવીર બની જાય અને આ તસવીરોમાં આપણે બધા ક્ષણો જીવતા જઈએ। ખાસ ક્ષણો માટે વેડિંગ્સ બાય કેનન। Canon, delighting you always. વેલકમ બેક। અનંતભાઈ, તમારો જવાબ બાકી છે એટલે સીધા તમારી પાસે। આનંદભાઈ, જી આનંદભાઈ। અમે જ્યારે ડાંગમાં ના વઘઈમાં જ્યારે આંદોલન લઈ ગયા હતા ત્યારે અમે જાહેર મંચ પરથી કીધું હતું આ કોઈ પાર્ટી પક્ષનો કાર્યક્રમ નથી અને મેં બધા મંત્રીઓને પણ આમંત્રણ આપ્યું કે હું ગેરમાર્ગે દોરતો હું તો તમે અમને રસ્તો બતાવો, તમે અમને માર્ગ બતાવો, પરંતુ આજે કોઈ પણ મંત્રીઓ આવ્યા નહીં। મારે સીધી વાત કરવાની છે, વિકાસના કામોની વાત હોય છે, પરંતુ જો તમે બંધારણને લઈને નહીં ચાલતા હોય, પેશા એક્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગ્રામ સભાની પરવાનગી વગર તમે કોઈ પણ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં ન લઈ જઈ શકો, તો ગ્રામ સભાને કેમ તમે ગ્રામ સભાને પૂછ્યું નહીં? અને આ બધી વાતો કરો છો। જ્યારે કેવડિયાની વાત હોય ત્યારે પણ એ થયું છે, જ્યારે હવે અંબાજી નો પ્રોજેક્ટ થાય છે ત્યાં પણ અમુક ગામો વિસ્થાપિત થવાના છે। દાહોદમાં પણ મુંબઈ દિલ્હી કોરિડોર જાય છે, 33 ગામો ત્યાં વિસ્થાપિત થવાના છે। રતનમહાલમાં પણ રીછ અભયારણ્ય બનવાનું છે। આ બધા પ્રોજેક્ટો એવી રીતે પ્રવાસન ધામ બનાવવા માટે જો લઈને આવવાના હોય તો અમારે એવો વિકાસની શું જરૂર છે? અમે રહીએ છીએ, જીવીએ છીએ શાંતિથી,
અમને એ જીવન અમારું અમને પણ ગમે છે, અનંતભાઈ, તમે ત્યાં વ્યવસ્થા ઊભી કરો. વિસ્થાપન કર્યા વગર જો લાર્જર પર્સપેક્ટિવમાં વિશાળ હિત માટે જો વિસ્થાપન કર્યા વગર આદિવાસીઓને નુકસાન પહોંચાડ્યા વગર આ યોજનાઓ આવતી હોય તો પછી શું વાંધો છે? પણ 500 કરોડના 500 ડેમ કઈ રીતે ત્યાં બનાવવાના? અમે તો સ્થળથી પરિચિત છે, અમે સ્થળમાં જઈ આવ્યા છે, ગામે ગામ ફરી આવ્યા છે, અને અમે એક ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે અમારે લોકોની સાથે રહેવાનું હોય છે. વિરોધ પક્ષમાં છે એટલે લોકોની વ્યથા અમારે સરકાર સુધી લઈ જવાની હોય છે. ઘણીવાર એવું થાય છે વિરોધ પક્ષ કઈ કરતો નથી એટલે અમે શું કરવાના, એવું પણ લોકો મંત્રીઓ વાતો કરે છે. ત્યારે વિરોધ પક્ષના જેટલા પણ ચૂંટાયેલા ધારાસભ્યો છે જેના ત્યાંથી આ પ્રોજેક્ટ જાય છે, હવે એ આવે છે તો સર્વસામાન્ય છે. તમે આવો, તમને આવતા કોને રોક્યા છે? ઓકે, મનસુખભાઈનો એક જવાબ લઈ લો છેલ્લે. અમે કોઈ જગ્યાએ કોંગ્રેસના કેસ નથી પહેર્યા, કોંગ્રેસના ઝંડા નથી માર્યા. અમે વિધાનસભામાં પણ આ પ્રશ્ન લઈને જવાના છે, અને 25 તારીખે જ્યારે આદિજાતિની ચર્ચાઓ છે. અચ્છા, એ કદાચ કોઈક નેટવર્કમાં પ્રોબ્લેમ આવ્યો છે. છેલ્લો જવાબ હું મનસુખભાઈ તમારી પાસે લઈ લઉં, કારણ કે સરકારનો જે આ ગોળ અભિગમ છે, કેન્દ્રનો અલગ જવાબ, રાજ્યનો અલગ જવાબ, અત્યારે નરેશભાઈ બેઠા છે ત્યાંથી કંઈક અલગ વાતો આવી રહી છે. આમાં કન્ફ્યુઝ થશે આદિવાસી. નહીં, આ જે સરકાર ભ્રમિત નથી કરી રહી. આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હતી એના પહેલાંની પૂર્વની સરકારો વખતનો આ પ્રોજેક્ટ ચાલતો આવેલો છે, અને સ્વાભાવિક છે કે સિંચાઈની જરૂરિયાત છે. પણ જ્યાંથી પ્રોજેક્ટ શરૂઆત થાય છે ત્યાંથી હું વ્યક્તિગત રીતે માનું છું કે જે વિસ્તારમાંથી આ પ્રોજેક્ટ પસાર થઈ રહેવાનો છે એવા વિસ્તારના આસપાસના ખેડૂતોને થોડો વિશ્વાસમાં લેવા જોઈએ કે આ પ્રોજેક્ટ થવાથી તમારા આસપાસના 25-30 કિલોમીટરના એરિયાની અંદર સિંચાઈનું પાણી મળશે, અને સિંચાઈનું પાણી મળશે તો સિંચાઈથી વંચિત જે ખેડૂતો જે છે, જે કોઈ હશે આદિવાસી અથવા બિન આદિવાસી, એ બધા જ લોકોને સિંચાઈનું પાણી મળશે. એ રીતના થોડા ખેડૂતોની વિશ્વાસમાં લેવા જોઈએ, અને સ્થાનિક ખેડૂતોની વિશ્વાસમાં લઈને જો આગળ વધે તો હું માનું છું ત્યાં સુધી કે આ પ્રોજેક્ટ ખૂબ સરળતાથી પૂર્ણ થાય. સમય નથી મારી પાસે એટલે હું નરેશભાઈ આપની પાસે નહીં આવી શકું. સોરી. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. એક સવાલ અત્યારે ચર્ચાના અંતે પણ છૂટી રહ્યો છે, અને એ સવાલ એ છે કે પ્રોજેક્ટને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારના જવાબો વિસંગત છે, અલગ અલગ જવાબો છે. આદિવાસી સમાજ જે આજે આંદોલન કરી રહ્યો છે, જો એ મુદ્દાઓ ખોટા છે તો સમજાવવાની જવાબદારી આ રાજ્યની સરકારની અને આ રાજ્યના આદિવાસી મંત્રીઓની છે. નરેશભાઈ પટેલ સહિત બધા જ મંત્રીઓ જે વિસ્તારમાંથી આવે છે એમની જવાબદારી છે. જો એમને જઈને સમજાવો તો વિશાળ હિત માટે વિકાસના કામો થવા જરૂરી છે. આ પ્રોજેક્ટ, એનો વિચાર અદ્ભુત છે, પણ જો બહુ જ બધા લોકોના ભોગે આ થવાનું હોય તો પછી એને એ લોકો તો આખો દિવસ તો કેવી રીતે ચલાવશે? આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે જ્યાંથી નર્મદા નીકળતી હોય ત્યાં બાજુના ગામમાં પાણી ન પહોંચતું હોય, ને ત્યાંથી એ પાણી નહેરોથી છે કચ્છ સુધી આપણે પહોંચાડવાની વાત કરતા હોય તો એને અન્યાય ન કરાય. નમસ્કાર.